અરવલ્લી અને સાબરકાંઠાના પશુપાલકો માટે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સાબર ડેરીના એમડીને સંબોધીને પત્ર લખ્યો હતો। પશુપાલકોને ભાવફેર આપવા માટે ધવલસિંહે પત્ર લખ્યો છે। 3.5 લાખ પશુપાલકોના 400 કરોડથી વધુ નફો આપવાનો બાકી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાબર ડેરીના ચેરમેનની ચૂંટણી ન થતા કામગીરી અટવાઈ છે, જેના કારણે પશુપાલકોને હાલાકી પડી રહી છે। સાબર ડેરીના એમડીને પત્ર લખ્યો છે। ન મળવાના કારણો એવા જાણવા મળ્યા છે કે ચેરમેન પદનું ઇલેક્શન બાકી છે, એના કારણે પશુપાલકોને ફાયદો નથી થવાનો, એટલે એ લેટ થવાનો છે। પરંતુ આ 3.5 લાખ જેટલા પશુપાલકો આજે એમની જરૂરિયાત જે હોય એ આ હોય છે, જે પશુપાલકોનો ડિફરન્સ ભાવનો, દૂધ ઉત્પાદકોનો આ જે ભાવ ડિફરન્સ છે અને એનો જે જમા થઈને મળતો હોય છે એ આશરે 400 થી 500 કરોડ રૂપિયા હોય છે। એ નથી મળતા, એના કારણે આજે પશુપાલકો તકલીફમાં છે। કોઈને બિયારણ લાવવાનું, કોઈને ખાતર લાવવાનું, કોઈને વાવેતર કરવાનું, કોઈને ઓજાર લાવવાના, કોઈને વિદ્યાર્થીઓની ફી ભરવાની, કોઈને ખાવા માટેની વ્યવસ્થા ઊભી કરવાની, આ તમામ પ્રકારની તકલીફો પડી રહી છે। એટલે આજે એમડીને મેં પત્ર લખ્યો છે અને એમને કીધું છે કે તમે તાત્કાલિક ધોરણ ઉપર તમે આ ઇમરજન્સી મિટિંગ બોલાવી હોય તો બોલાવીને પણ આ પશુપાલકોને, દૂધ ઉત્પાદકોને ફાયદો થાય તેવી મેં વિનંતી સાથે